અમદાવાદના નારણપુરામાં ડીકે પટેલ હોલની બાજુમાં આવેલ ફ્રેન્ડ્સ કોલોનીના એક બંગલામાંથી ધોળે દિવસે 400 ગ્રામ સોનાના દાગીના, 1 કિલો ચાંદી અને રોકડ મળીને કુલ 24.95 લાખની ચોરી થઈ હતી. જેમાં આરોપીઓએ મકાનની પાછળની રૂમની બારી અને લોખંડની ગ્રીલ તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જેને પગલે મકાનના માલિક ચાર્મીબેન પટેલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસને ઉકેલવા માટે ઝોન 1 એલસીબીના પીએસઆઈ એચ જાડેજાની ટીમ અને નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એયુ તરાલની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી વિજય મકવાણા અને ચતુરસિંહ ઠાકોરને ઝડપી લઈ બંને પાસેથી મોબાઈલ ફોન, રોકડા 11,000 સહિત 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ બંને આરોપીઓ અગાઉ બોપલ ખાતે નોકરી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા અને આરોપી ચતુરસિંહ ઠાકુર સિક્યુરિટી તરીકે કામ કરતો હોવાથી ચોરી કરવા માટે તક મળે તો જાણ કરવા કહ્યું હતું. જેથી ચતુરસિંહની ટીપના આધારે આરોપીઓએ સાથે મળીને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને આરોપીઓ અગાઉ અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યા પર ચોરીના 43 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય સહ આરોપીઓને ઝડપી લેવા અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.